નબીપુર પોલીસે હાઈવેની હોટેલ શીતલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ દારૂ ભરેલ પિકઅપ વાન ઝડપી પાડી 1.77 લાખના દારૂ સહિત કુલ 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દાદરા નગર હવેલીના કલમાની પાડા ખાતે રહેતા જયદેવ લક્ષી કડુએ તેના ડ્રાઈવર ફૈઝલ અલી અબ્દુલ્લા શેખ મારફતે પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરી વડોદરાના કોઈ બુટલેગર માટે મોકલાવ્યો છે, જે હાઈવેની કોઈ હોટેલ પર રોકાઈ જવાનું જણાવતા નબીપુર પોલીસના એએસઆઈ દિનેશ રાજપૂત તેમજ અન્ય ટીમના સભ્યોએ હોટેલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા હાઈવે પરની શીતલ હોટેલના પાર્કિંગમાં પિકઅપ મળી આવી હતી। જો કે ડ્રાઈવર મળ્યો ન હતો। ટીમે પિકઅપમાં તપાસ કરતા તેમાં પાછળના ભાગે ડ્રાઈવર કેબિનને અડીને ચોરખાનું બનાવ્યું હોવાનું માલુમ પડ્યું હતું, જે ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂનો કુલ 1,77,000ની મત્તાનો વિદેશી દારૂ મળ્યો। પોલીસે વિદેશી દારૂ અને પિકઅપ મળી કુલ 3,77,120નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મોકલનાર કલમાની પાડાના જયદેવ લક્ષી કડુએ તેમજ ડ્રાઈવર ફૈઝલ અલી અબ્દુલ્લા શેખને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।